જામનગરમાં રાજાશાહી વખતની અનેક ઇમારતો અને મહેલો આજે પણ અડીખમ ઊભા છે। આ ઐતિહાસિક સ્મારકને કારણે જામનગરની સુંદરતામાં ચાર ચાંદ લાગી રહ્યા છે। જોકે આ બધા સ્મારકમાં સૌથી ખાસ છે ભુજિયા કોઠા। અંદાજે 180 વર્ષ પહેલા બનેલા ઐતિહાસિક સ્થળનું હાલ સમારકામ ચાલી રહ્યું છે। હાલ 90 થી 50% કામ થઈ ચૂક્યું છે। વર્ષ 2001માં 26મી આવેલા ભયાનક ભૂકંપના આંચકાને કારણે ભુજિયા કોઠાની ઇમારતને પણ નુકસાન પહોંચ્યું હતું। ત્યારે ભુજિયા કોઠાની તો અહીં 5 માળનું બાંધકામ છે અને 6થો માળ વોચ ટાવર છે, જ્યાંથી ચારેય બાજુ વોચ રાખવામાં આવતી હતી। વર્ષો પહેલા અહીં રાજાઓ દ્વારા શસ્ત્રો રાખવામાં આવતા હતા। વર્ષ 1890, 1895 અને 1902માં જામનગરમાં કાળમુખા દુષ્કાળ પડ્યા હતા। એ વખતના રાજાઓ દ્વારા દુષ્કાળમાં પ્રજાને રોજીરોટી મળી રહે તે હેતુથી શહેરમાં અનેક બાંધકામ કરાવવામાં આવ્યા હતા। ભુજિયા કોઠાના બાંધકામમાં અંદાજે 13 વર્ષ લાગી ગયા હતા। ભુજિયા કોઠાનું કન્ઝર્વેશન અને રેસ્ટોરેશનનું જે પણ કંઈ કામ છે એ મારી ફોર્મને સોંપવામાં આવેલું છે અને એનો ફર્સ્ટ ફેઝ અને સેકન્ડ ફેઝ બંને મારા હાથમાં છે। ફર્સ્ટ ફેઝનું 95% કામ પૂરું થઈ ગયેલું છે અને સેકન્ડ ફેઝ ચાલુ થઈ ગયેલું છે કામ। અને અમે જે આ કન્ઝર્વેશન અને રેસ્ટોરેશનનો આ જે પ્રોજેક્ટ અમને મળ્યો 2001ના ભૂકંપ દરમિયાન આ ભુજિયા કોઠાને ઘણું નુકસાન થયેલું હતું। ઉપરના 4 માળ નીચે પડી ગયેલા હતા જે કન્ડિશનમાં અમને મળેલું હતું, પણ અમે એ કન્ડિશનને પાછું ડાટા કલેક્શન કરી સેમ ટુ સેમ એ જ એના ફીચર્સ બધા અમે કલેક્ટ કરી